હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું હું રાજેશ સર. તો મિત્રો આજે આપણે નવા ચેપ્ટરમાં આગળ વધીએ, ચેપ્ટર 14માં. એ છે શ્વસન સાથે, એટલે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન આ બંને ચેપ્ટરો એકબીજા સાથે રિલેટેડ છે, રાઈટ. એટલે એ બરાબર ખૂબ સારી રીતે તૈયાર કરવાના અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. તો આજે ઇન્ટ્રોડક્શનની વાત કરીશું. વનસ્પતિઓમાં શ્વસન, રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિ પણ શ્વસન કરે છે, એટલે આ જે છે પ્રકાશ સંશ્લેષણથી વિરુદ્ધ પ્રક્રિયા થઈ. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ CO2 લઈ અને O2 મુક્ત કરે છે, જ્યારે અહીંયા રેસ્પિરેશન ઇન પ્લાન્ટ વનસ્પતિમાં શ્વસનમાં વનસ્પતિ ઓક્સિજન લેશે અને CO2 દૂર કરશે. સમજ્યા? તો આખી આ પ્રક્રિયા આપણે શીખવાની છે વનસ્પતિમાં. તો આગળ વધીએ દોસ્તો. Curtain is open now. Let's start with the analysis. Okay. Topic wise analysis of last 10 years. See the topics. 4.14.8 એટલે કે 8 સવાલ જે એમાંથી મુખ્ય 5 કે 6 સવાલ, એટલે આ પણ ચેપ્ટર 13મા ચેપ્ટર જેવું જ છે. 5 થી 6 સવાલ જ મેઇન છે, ખાસ તૈયાર કરી નાખો એટલે કમ્પ્લીટ. જોઈએ એનાલિસિસ. મેક્સિમમ ક્વેશ્ચન ઇન 14.4 એમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાયા છે 14.4 એટલે ક્રેબ્સ સાયકલ, ક્રેબ્સ ચક્રમાંથી મેક્સિમમ સવાલો પૂછાઈ ગયા છે દોસ્તો, રાઈટ. પછી જે છે એ 14.5 એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, રાઈટ. આ બંને બે સવાલ છે, રાઈટ. પછી જે છે 15 સવાલો પૂછાઈ ગયા છે ગ્લાયકોલિસિસ માંથી. પછી 13 સવાલ પૂછાઈ ગયા છે રેસ્પિરેટરી ક્વેશ્ચન માંથી. ઓકે, તો તમે મિત્રો આમાં જુઓ તો તમને આઈડિયા આવી જશે ખૂબ સારી રીતે કે મેન 5 જ સવાલ છે, 1 2 3 અને 4, રાઈટ. અને પાંચમો જો આપણે લઈએ 11 ક્વેશ્ચન વાળો, તો એ છે 14.3 ફર્મેન્ટેશન, આથવણ વાળો. તો આ રીતે તમે જુઓ તો મુખ્ય 5 જ સવાલ છે, 5 ટોપિક એટલે 5 સવાલ જ છે, એટલે એકદમ ઇઝીલી તમે કમ્પ્લીટ કરી શકશો ખૂબ સારી રીતે, બરાબર. બટ એટલા જવાબોમાં કોઈ કચાશથી રાખવાની, ખૂબ સારી રીતે કમ્પ્લીટ કરવાનું. તો જોઈએ, આગળ વધીએ આપણે. શ્વસનની સજીવોમાં આવશ્યકતા જોઈએ. આપણે વનસ્પતિમાં શ્વસન જોઈએ છીએ, તો શ્વસનની શું જરૂર છે, રાઈટ. પહેલા એની મહત્વ સમજીએ આજે ઇન્ટ્રોડક્શનમાં. બધા સજીવોમાં જૈવિક ક્રિયા કરવા માટે શક્તિની જરૂર પડે છે. આ શક્તિ શ્વસનની ક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે. બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન આ બધા માટે ઉર્જા જોઈએ, અને આ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી મળે. એટલે કે દરેકને બધા જ કાર્ય, શરીરની અંદર ચાલતા કાર્યો, પોતાના કાર્યો કરવા માટે ઉર્જા જોઈએ, અને આ ઉર્જા ક્યાંથી મળે છે? તો કે જે ખોરાક લીધો એના રહેલા પદાર્થના શ્વસનથી. વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જા પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ છે. એટલે કે જે આપણે ખાધું છે એમાંથી જે મુક્ત થનારી ઉર્જા અને શ્વાસોશ્વાસમાં જે ઉર્જા ઉત્પન્ન થાય એની સાથે જે છે ઉત્પન્ન થતી ઉર્જાનો જ યુઝ થાય છે. ખોરાક, ખાદ્ય પદાર્થ જીવન માટે આવશ્યક બધી જ ઉર્જાના કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય, જેને ખાદ્ય પદાર્થ કહેવામાં આવે. એવા પદાર્થો કે જેના ખાવાથી, જેના ઓક્સિડેશનથી ઉર્જા ઉત્પન્ન થાય એને ખાદ્ય પદાર્થો, સ્વાસ્થ્ય પદાર્થો કહેવાય, કે જે શ્વસનમાં વપરાય અને એનર્જી ઉત્પન્ન કરે, રાઈટ. એટલે જીવન માટે આવશ્યક એવા બધા જ મહાઅણુઓ એટલે કે ખોરાક, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, એવા બધા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ આ બધા મહાઅણુઓ છે કે જેના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત થાય. એ બધાને શું કહેવામાં આવે દોસ્તો? ખાદ્ય પદાર્થ. સ્વયંપોષીની વાત કરીએ તો માત્ર લીલી વનસ્પતિ અને નીલહરિત લીલ બેક્ટેરિયા જે છે પોતાનો ખોરાક જાતે બનાવે. કઈ ક્રિયાથી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જા જે છે એનું શેમાં રૂપાંતર કરશે? રાસાયણિક ઉર્જામાં, અને ગ્લુકોઝ, સુક્રોઝ, સ્ટાર્ચ જેવા કાર્બોદિત બનાવે છે. લીલી વનસ્પતિઓમાં બધા જ કોષો, પેશી, અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. એ પણ બહુ મહત્વનું છે. માત્ર તે કોષો કે જે હરિતકણ ધરાવે, રાઈટ, અને જે મોટે ભાગે ઉપલા સ્તરમાં હોય એની અંદર જ પ્રકાશ સંશ્લેષણ થાય. એનો મતલબ શું થયો કે વનસ્પતિના બાકીના ભાગોને ખોરાક પણ જોઈશે, તૈયાર ખોરાક. બધા ભાગ પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, એટલે જે ભાગ પ્રકાશ સંશ્લેષણ નથી કરતા એને ખોરાક જોઈશે, અને ખોરાક ત્યાં જશે એટલે એનું ઓક્સિડેશનથી ઉર્જા મુક્ત થશે.
કારણ કે લીલી વનસ્પતિના બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી અને બધા લીલા ન હોય અને બધામાં હરિતકણ ન હોય તો પ્રકાશલેષણ બધા ન કરે. જેમાં ખાદ્ય પદાર્થના ઓક્સિડેશનથી આવશ્યકતા હોય છે તેવા હરિતકણ વિહીન ભાગોમાં ખાદ્ય પદાર્થો વહન પામે છે. જેમ કે મૂળ છે એમાં હરિતકણ નથી, પ્રકાશલેષણ નથી કરતા, તો વનસ્પતિમાં બનેલો ખોરાક એ મૂળમાં જાય છે અને તેના ઓક્સિડેશનથી ઉર્જા મળે છે અને એનાથી મૂળના બધા કાર્યો થાય છે. વિષમપોષીઓ પ્રાણીઓ વિષમપોષી છે, જેથી તેઓના ખોરાક માટે વનસ્પતિ માટે પ્રત્યક્ષ શાકાહારી કે પરોક્ષ માંસાહારીના સ્વરૂપમાં એ મેળવે છે. એટલે શાકાહારી કે માંસાહારી એ અલ્ટિમેટલી વનસ્પતિ ખાઈને જ એ ખોરાક મળે, કે વનસ્પતિમાંથી શાકાહારીને મેળવતો શાકાહારી જે ખોરાક બચાવે એ માંસાહારીને મળે છે. મૃતોપજીવી ફૂગ, મૃત સડતા પદાર્થો જે છે એના પર નિર્ભર હોય. મૃત સડતા પદાર્થોમાંથી ફૂગ પોષણ મેળવે. તો જીવન માટે બધા જ આવશ્યક ખાદ્ય પદાર્થો પ્રકાશલેષણ દ્વારા જ પ્રાપ્ત થાય છે, રાઈટ. અને એના ઓક્સિડેશનથી એટલે કે એના શ્વસનથી આપણને ઉર્જા મળે છે. શ્વસન શું છે, સ્વાસ્થ્ય પદાર્થો શું છે એને આપણે જાણીએ. યુકેરિયોટિક કોષો એટલે કે યુકેરિયોટિક એટલે દોસ્તો તમને ખબર હશે સુકોષ કેન્દ્રીય કોષોમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસમાં અને કણાભસૂત્રમાં થાય છે. ખાસ નોંધી રાખજો આ પ્રક્રિયા ક્યાં થશે, કોષરસ અને કણાભસૂત્રમાં. જટિલ અણુ એટલે મહાઅણુ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, એનું ઓક્સિડેશન થાય, એનું વિઘટન થાય, એને તોડવાની પ્રક્રિયા છે. શ્વસન એક તોડવાની પ્રક્રિયા, અપચય પ્રક્રિયા છે, નોંધી રાખજો. ચયાપચય વખતે વાત કરેલી કે શ્વસન એક અપચય પ્રક્રિયા છે, રાઈટ. બંધો તોડવાની પ્રક્રિયા છે, એટલે મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. કોષમાં જટિલ અણુઓના કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જા મુક્ત કરે છે, એને શું કહેવામાં આવે, શ્વસન કહે છે. એટલે કે તમે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન કે કોઈ પણ આપણે પદાર્થ ખાઈએ છીએ એમાં રહેલા કાર્બન કાર્બન બંધ તૂટે એટલે ઉર્જા ઉત્પન્ન થાય. બંધ તોડવાની પ્રક્રિયા ઓક્સિડેશનની છે, એટલે એનાથી ઓક્સિડેશનની પ્રક્રિયાથી જે ઉર્જા પ્રાપ્ત થાય એને શ્વસન કહેવામાં આવે. શ્વસન દરમિયાન જે પદાર્થનું ઓક્સિડેશન થાય એને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય છે. સૌથી સામાન્ય છે કાર્બોદિત, જેના ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય. સૌથી પહેલા આપણા શરીરમાં જે યુઝમાં આવે એ છે કાર્બોહાઈડ્રેટ. એટલે એવા સંયોજનો, એવા પદાર્થ કે જેના ઓક્સિડેશનથી ઉર્જા મુક્ત થાય એને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. સ્વાસ્થ્ય પદાર્થની આ વ્યાખ્યા થઈ. એમાં સૌથી સામાન્ય છે કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ, સૌથી પહેલા વપરાય. કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ચરબી છે, લિપિડ. કાર્બોહાઈડ્રેટ છે એટલે કે કાર્બોદિત પહેલા વપરાય, પછી લિપિડ વપરાય અને પછી પ્રોટીન, આ મુખ્ય છે. આ બધા એવા પદાર્થો છે કે જેમાં રહેલા કાર્બન કાર્બન બંધ તૂટી ઓક્સિડેશનથી ઉર્જા ઉત્પન્ન થાય, રાઈટ. તો એવા પદાર્થોને સ્વાસ્થ્ય પદાર્થો કહેવાય. કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ વનસ્પતિઓમાં પ્રોટીન હોય, કેટલાકમાં ચરબી, કેટલાકમાં કાર્બનિક એસિડ પણ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે હોય. વનસ્પતિની વાત કરીએ છીએ મિત્રો, તો વનસ્પતિમાં કેટલીક વનસ્પતિમાં પ્રોટીન વધારે બનતું હોય તો પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થ તરીકે હોય, કેટલીકમાં ચરબી હોય તો કેટલીકમાં કાર્બનિક એસિડ પણ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે હોય, એટલે કે જેમાંથી એનર્જી ઉત્પન્ન થાય એવા પદાર્થ તરીકે. કોષની અંદર આ પ્રક્રિયા થશે. કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં જે છે બધી જ ઉર્જા એ કોષમાં એક સાથે મુક્ત થતી નથી, એટલે કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી, પરંતુ ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓમાં જે છે એના સ્વરૂપમાં ઉર્જા મુક્ત થાય છે. એટલે કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ જે છે C6H12O6, એટ મીન્સ કે એમાં કાર્બન 6 છે. હવે 6 કાર્બન વચ્ચે રહેલા બંધો તોડી અને એક સામટી ઉર્જા ઉત્પન્ન થતી નથી દોસ્તો, રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ, એક આરે 6 બંધ તૂટે ને એક આરે 6 બંધની ઉર્જા ઉત્પન્ન થાય તો એટલી બધી ઉર્જા કલેક્ટ નથી થતી, રાઈટ. એટલે તબક્કાવાર રીતે એક એક બંધ તૂટતા જાય છે અને એનર્જી ઉત્પન્ન થાય છે. અન્યથા એટીપી માં સંગ્રહાય જ નહીં, કારણ કે ઉર્જાનું સ્વરૂપ એટલે એટીપી. બંધ તૂટે એટલે રાસાયણિક ઉર્જા જે છે એટીપી સ્વરૂપમાં સંચિત થાય. આ ઉર્જા એટીપી જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે એનું વિઘટન થાય અને ઉર્જા ઉત્પન્ન થાય. એટલે બંધ તૂટવાથી જે ઉર્જા ઉત્પન્ન થઈ એ એટીપી સ્વરૂપે સંગ્રહ પામે અને જ્યારે જરૂર હોય ત્યારે એટીપી તોડો એટલે ફરી પાછું ઉર્જા અવેલેબલ થાય. આ કારણથી એટીપી જે છે કોષના ઉર્જાના ચલણ સ્વરૂપે વપરાય છે. ખાસ મુદ્દો મહત્વનો છે, વારંવાર પૂછાઈ ગયો છે, અગાઉ પણ મેં તમને કરાવેલો મુદ્દો છે અને નોંધી રાખજો કે કોષમાં ઉર્જાનું ચલણ એટલે કે ઉર્જાની લેવડ દેવડ કયા સ્વરૂપે થાય, તો કે કોષમાં ઉર્જાની લેવડ દેવડ થાય એટીપી સ્વરૂપે. આમ એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ આવશ્યક પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામ કરે છે. એટલે બીજા કેટલાક અણુઓ શ્વસન દરમિયાન જે કંઈ પદાર્થ તૂટ્યો છે એમાંથી જે કંઈ કાર્બન કે અણુઓ છૂટા પડ્યા એમાંથી કોઈ બીજો કોઈ પદાર્થ પૂર્વગામી પદાર્થ માટે કાચો માલ છે, બીજા અણુમાં કામમાં આવે એ રીતે એનો યુઝ થશે. આગળ જોઈએ. હવે
મેન વાત તો એ છે કે વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે છે, આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ, પ્રાણીઓમાં શ્વાસ લઈએ ઉચ્છ્વાસ લઈએ, તો વનસ્પતિ પણ કેવી રીતે લેતી હશે? એમાં તો શ્વસન તંત્ર જ નથી, ફેફસા જ નથી, રાઈટ? પ્રાણીઓમાં તો ફેફસા હોય તો જેના દ્વારા O2 CO2 ની ઝડપથી આપલે કરે, પણ વનસ્પતિમાં એવું કોઈ અંગ જ નથી, તો કેવી રીતે કરે છે? તો એ આપણે જોઈએ વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસ કેવી રીતે થાય. તો વનસ્પતિ શ્વાસોશ્વાસ નહીં પણ શ્વસનની પ્રક્રિયા કરે છે. વનસ્પતિમાં શ્વસન માટે કયો વાયુ લેશે? ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? મુક્ત થાય. શ્વસન છે, ઓક્સિજન લેવામાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે વનસ્પતિમાં. આ કારણથી વનસ્પતિમાં એવી વ્યવસ્થા હોય છે કે જેમાં O2 ની પ્રાપ્યતા સુનિશ્ચિત થાય. પ્રાણીઓની જેમ તેમાં વાયુ વિનિમય માટે વિશિષ્ટ અંગ હોતા નથી, રાઈટ? એટલે આપણી અંદર કેમ ફેફસા છે જે હવા ઓક્સિજન યુક્ત ખેંચે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર ફેંકે, એમાં શ્વાસોશ્વાસ નથી થતું, બટ એમાં વિશિષ્ટ અંગો કોઈ સ્પેશિયલ નથી જેના દ્વારા એ O2 CO2 ને આપલે કરે. એ સિમ્પલ વાયુરંધ્ર હોય એ જે છે એના દ્વારા O2 CO2 અંદર પ્રવેશે છે અને આપલે થાય છે. પર્ણની અંદર વાત કરીએ તો વાયુરંધ્રની દ્વારા જે છે ખુલે છે ત્યારે O2 લઈ લે CO2 દૂર કરે, રાઈટ? હવે એનું રીઝન કેમ એમાં શ્વસન અંગ નથી, કેમ વનસ્પતિમાં નથી, એને કઈ જરૂર નથી એટલી બધી? તો કે વનસ્પતિમાં પ્રાણી જેટલી જરૂરિયાત નથી. કારણ એક, વનસ્પતિમાં પ્રત્યેક ભાગ પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખે છે. એટલે કે મૂળની રીતે શ્વસન કરે, પ્રકાંડની રીતે અને પર્ણની રીતે શ્વસન કરે. પ્રત્યેક ભાગ પોતાને જરૂરી ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખે છે. વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુનું વહન ખૂબ જ ઓછું થાય છે. પણ એક મહત્વનું કારણ કે ભાઈ મૂળે જે છે મૂળમાંથી જે છે ઓક્સિજનની જરૂર પ્રકાંડમાં નથી જતી, પ્રકાંડમાંથી પર્ણને નથી મળતું, પર્ણમાંથી પ્રકાંડમાં, એટલે કે મૂળમાંથી પ્રકાંડમાં, પ્રકાંડમાંથી પર્ણમાં એક વાયુનું વહન ખૂબ જ ઓછું છે કે દરેક પોતપોતાની રીતે શ્વસન કરી લે. ધેટ મીન્સ કે વાયુના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. એટલે કે કોષની અંદર કે શરીરની અંદર વાયુ વિનિમયની, વાયુ આપલેની વધારે જરૂર નથી. પ્રાણીની વાત કરીએ તો પ્રાણીમાં એક જ અંગ આખા શરીરની હવા લઈ લે, ફેફસા. એને આખા શરીરની હવા લઈ લીધી, હવે એ દરેકે દરેક કોષ સુધી પહોંચાડે છે, એટલે દરેકે દરેક ભાગ સુધી વહન થાય છે. ત્યારે અહીંયા તો એટલી જરૂરિયાત જ નથી કે મૂળની રીતે શ્વસન કરી લીધું, પ્રકાંડની રીતે શ્વસન કરી લીધું, પર્ણની રીતે શ્વસન કરી લીધું, એટલે એકાબીજા ભાગમાં મોકલવાની વધારે જરૂર પડતી નથી. મૂળ, પ્રકાંડ તેમજ પર્ણો શ્વસનની પ્રણાલીની તુલનામાં ધીમા છે. એટલે કે પ્રાણીઓની અંદર જેમ ઝડપી શ્વાસોશ્વાસ થાય, આપણે બહુ વધારે પડતા એક્ટિવ હોઈએ છીએ, વધારે પડતા એક સક્રિય હોય, એક્સરસાઇઝ કરતા હોય, ડાન્સ કરતા હોય, દોડતા હોઈએ, રાઈટ? તો આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા એકદમ સ્પીડમાં થઈ જાય છે. જ્યારે વનસ્પતિમાં એવું નથી, એકદમ ધીમી, એની મંદ ગતિએ જ ચાલ્યા કરે, કારણ કે એમાં એટલું ઝડપી કામ થતું નથી, રાઈટ? તો આ બધા રીઝન છે કે એમાં શ્વસનાંગ હોતા નથી. પછીનું આગળનું રીઝન, માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુનો વિનિમય વધારે થાય છે. પ્રત્યેક પર્ણ સંપૂર્ણ રીતે આ પ્રકારથી અનુકૂલિત થાય છે. આ સમય દરમિયાન પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત થાય છે. આમ પણ પર્ણની પણ આપણે ધ્યાનમાં લઈએ તો પર્ણની અંદર જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય છે દોસ્તો, તો પ્રકાશ સંશ્લેષણમાં ઓલરેડી O2 ઉત્પન્ન થાય જ છે, એટલે એ ઓક્સિજન પણ પર્ણ પોતે વાપરી લે છે, રાઈટ? એટલે બહારથી લેવાની ઓછી જરૂરિયાત ઉત્પન્ન થાય છે. મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. ઘટાદાર વનસ્પતિ હોય તો વાયુઓ જે પર્ણમાંથી ગુમાવેલા હોય, એને ઓક્સિજન ગુમાવ્યો છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, તો એ આસપાસ જ હોય, એટલે એને ઓક્સિજન લેવામાં બહુ વધારે મુશ્કેલી પડતી નથી. એટલે વિશિષ્ટ શ્વસનાંગની એની ખાસ જરૂર પણ નથી. વનસ્પતિની મોટા ભાગની સપાટી હવાના સંપર્કમાં હોય છે, રાઈટ? તો એને આપણે સમજીએ. બીજું એક આનું રીઝન પણ ગણી શકીએ અને એની ગોઠવણ પણ ગણી શકીએ કે વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે. પર્ણ માટે આ વિધાન ખાસ સત્ય છે. પર્ણનો દરેકે દરેક કોષ વાતાવરણના સંપર્કમાં હોય, રાઈટ? એટલે દરેકે દરેક કોષ વાતાવરણના સંપર્કમાં એટલે તરત જ O2 CO2 ની આપલે કરી લે. પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચેના પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. આમાં પણ છિદ્ર હોય છે જેને વાત છિદ્રો કહે છે. અંદરના કોષો મૃત હોય છે અને તે ફક્ત યાંત્રિક આધાર આપે છે. આમ વનસ્પતિમાં મોટા ભાગની કોષની સપાટી હવાના સંપર્કમાં હોય છે. આ ઉપરાંત પર્ણ, પ્રકાંડ, મૂળના મૃદુતકીય કોષોની સ્થિતિલ ગોઠવણી વાતાવકાશો હોય છે જે એકબીજા સાથે સાંકળતું જાળું બનાવે છે, રાઈટ? એટલે અહીંયા હું તમને પ્રકાંડને દોરી આપું. પ્રકાંડ જે છે એમાં છિદ્રો, હવાદાર છિદ્રો અથવા વાત છિદ્ર હોય, રાઈટ? આ પ્રકાંડ છે. તો પ્રકાંડમાં છાલ હોય, છાલમાં જે છે આ વાત છિદ્ર હોય, રાઈટ? આ વાત છિદ્રો જે છે એની આસપાસ મૃત કોષો હોય અને અંદર જે જીવંત કોષો છે ત્યાં સુધી O2 CO2 પહોંચી જાય, રાઈટ?
બીજી વાત, મૂળ પ્રકાંડ પર્ણની રચના આપણે ચેપ્ટર 6 માં જોઈ ગયા છે કે એમાં અધિસ્તર પછી બાહ્યક આવે. બાહ્યકના કોષો વચ્ચે જગ્યા વધારે હોય, રાઈટ. બાહ્યકના કોષો વચ્ચે જગ્યા વધારે હોય, શિથિલ ગોઠવણી હોય, એટલે વાયુ અવકાશો એકબીજા સાથે વધારે હોય, એટલે કે વાયુ અવકાશો જે છે એક કોષમાંથી બીજા કોષમાં વાયુને અવર જવર માટે પણ સ્પેસ મળી રહેતો હોય છે, રાઈટ. એટલે આ રીતે દરેકે દરેક ભાગ જે છે એ હવાના સંપર્કમાં હોય. આ શ્વસનનું સૂત્ર છે ગ્લુકોઝના સંપૂર્ણ દહનનું. C6H12O6 સૌથી પહેલા વપરાય છે કાર્બોહાઈડ્રેટ, એટલે C6H12O6 પ્લસ પછી વપરાય છે O2, રાઈટ. એટલે એને ઓક્સિડેશન, ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય એટલે ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ, H2O, અને શું ઉત્પન્ન થશે? ઉર્જા, રાઈટ. એટલે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય એટલે 6CO2 + 6H2O + ઉર્જા ઉત્પન્ન થાય એટીપી સ્વરૂપે, એટલે કે ગ્લુકોઝનું વિઘટન થઈ ગયું. ગ્લુકોઝમાં કાર્બન કેટલા? 6, CO2 કેટલા બની ગયા? 6, એટલે ગ્લુકોઝનો સંપૂર્ણ અણુ તૂટી ગયો. આ રીતેનું સમીકરણ છે શ્વસન. ગ્લુકોઝના સંપૂર્ણ દહનની અંતિમ નિપજ સમીકરણ પરથી જોઈ શકો, CO2, H2O અને ઉર્જા છે, જેના મોટા ભાગનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે? ઉષ્મા સ્વરૂપે. એટલે કે 100% ગ્લુકોઝમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય 100% એટીપી નથી બનતા, રાઈટ. બાકીનો એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. ગ્લુકોઝના અણુના વિઘટનથી મુક્ત થતી બધી જ ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી, પણ અમુક ઉર્જા જે છે કોષ માટે આવશ્યક હોય તેનો ઉપયોગ કોષના બીજા અણુના સંશ્લેષણમાં થાય, એટીપી બને છે. ગ્લુકોઝના ઓક્સિડેશનથી એક તબક્કામાં ન થતા નાના અનેક તબક્કામાં થાય છે, જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે વાત કરીએ એમ કે ગ્લુકોઝના અણુ જે છે એમાં 6 કાર્બન છે, રાઈટ. C6H12O6, તો એને તૂટવાની પ્રક્રિયા જે છે તબક્કાવાર થાય છે, સ્ટેપ બાય સ્ટેપ એક કાર્બન વચ્ચેનો બંધ તૂટતો જાય અને એમાંથી એનર્જી ઉત્પન્ન થાય છે, અને જે એનર્જી ઉત્પન્ન થાય તે એટીપી સ્વરૂપે સંગ્રહાય છે, રાઈટ. તો આખી પ્રક્રિયા 10 સ્ટેપમાં થાય છે. ગ્લાયકોલિસિસ પછી ક્રેબ્સ ચક્ર બહુ લાંબી પ્રક્રિયા છે, રાઈટ. તો એ ખૂબ લાંબી પ્રક્રિયામાં થાય છે જેથી ઉર્જા સંગ્રહાય એટીપી સ્વરૂપે. ઓકે, હવે શ્વસનના ઇતિહાસની વાત કરીએ કે ભાઈ શ્વસનની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, એ થોડુંક આપણે જાણીએ. તો શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે. CO2, H2O અને ઉર્જા મુક્ત થાય છે નિપજ તરીકે. દહન પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા છે. દહન એટલે સળગવાની, બળવાની પ્રક્રિયા, અને શ્વસન આ બંને માટે ઓક્સિજન જોઈએ છે. પરંતુ કેટલાક કોષો O2 ની હાજરી કે ગેરહાજરીમાં જીવંત રહી શકે છે. પ્રથમ કોષ જે બન્યો હશે એ ગ્રહ પર એવા વાતાવરણમાં મળ્યો હતો કે જ્યાં ઓક્સિજનની હાજરી ન હતી, રાઈટ. એટલે કે આના આધારે આપણે કહી શકીએ કે કેટલાક સજીવો પૃથ્વી પર એવા છે જેને ઓક્સિજનની જરૂર નથી, તો એને અજારક શ્વસન કરતા સજીવો કહી શકીએ આપણે, કે જેને ઓક્સિજનની જરૂર નથી. અજારક બેક્ટેરિયાની આપણે અગાઉ વાત કરી ચેપ્ટર 12 ની અંદર, રાઈટ. તો કેટલાક એવા સજીવો હોય કે જેને ઓક્સિજનની જરૂર નથી તો અજારક શ્વસન કરતા હોય, અને કેટલાક ઓક્સિજનની હાજરીમાં જ શ્વસન કરતા એટલે જારક. એટલે જ્યારે પૃથ્વી જ્યારે બની હશે અને પહેલો કોઈ સજીવ હશે ત્યારે પૃથ્વી પર જ્યારે બની ત્યારે ઓક્સિજન નહોતો જ, અને તેના પર જે સજીવ પહેલો આવ્યો છે ઓક્સિજન વગર જ જીવવાનો હતો, કારણ કે એ સમયે હાજરી જ નહોતી. આજે પણ કેટલાક સજીવ એવા છે કે જે ઓક્સિજન વિહીન વાતાવરણમાં પોતાને અનુકૂલિત કરી છે, એટલે કે એવો અજારક સજીવો. આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અજારક છે. વૈકલ્પિકપણે એટલે કે ક્યારેક ઓક્સિજન ન મળે તો અજારક અને મળે તો જારક. અને કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિ આવશ્યક ફરજિયાત હોય છે, એટલે કે એ ઓબ્લિગેટ કે ઓબ્લિગેટ એટલે કે એને જોઈએ જ, O2 ની ગેરહાજરીમાં જ એ કામ કરે. કેટલાક વૈકલ્પિક છે, એટલે O2 ન મળે તો અજારક, મળે તો જારક, વૈકલ્પિક, ઓપ્શનલ. બટ કેટલાક ઓબ્લિગેટ એટલે કે આવશ્યક છે અને એને ઓક્સિજનની ગેરહાજરી જ જોઈએ, રાઈટ. એ રીતે કામ કરતા હોય. પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે. તે ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે. જો દરેક સજીવમાં ઉત્સેચકીય તંત્ર હોય છે અને ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર એ ઉત્સેચકો જે છે એનું ઓક્સિડેશન કરવાની ક્ષમતા ધરાવતા હોય ને એ રીતે અજારક શ્વસન કરતા હોય. ઓકે, તો આ ગ્લુકોઝ વિશેનું આજનું ઇન્ટ્રોડક્શન સામાન્ય હતું. ખાસ યાદ રાખવાનું વનસ્પતિમાં કેવી રીતે શ્વસન થાય છે અને પ્રાણીથી કઈ રીતે જુદું પડે છે, શા માટે શ્વસન અંગ નથી, આ મુદ્દા ખાસ યાદ રાખવાના. મિત્રો, આજે આપણે ગ્લાયકોલિસિસના તબક્કાઓ જે છે એને યાદ રાખવાના છે. એટલે ગ્લાયકોલિસિસનો ચાર્ટ સમજવાનો છે. એની પ્રક્રિયા જે છે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બટ જો આજે ચાર્ટ આવડી ગયો તો પ્રક્રિયા એમ જ આવડી, રાઈટ. અલગ અલગ 10 સ્ટેપમાં પ્રક્રિયા છે. 10 સ્ટેપ તમારે યાદ રાખવાના છે, રાઈટ. તો હું પહેલા જે છે એની તમને ચાવી આપી દઉં છું, પછી 1 બાય 1 સ્ટેપ જોઈએ. 10 સ્ટેપ છે, એની ચાવી આ રીતની છે, યાદ રાખજો. ગ્લુ, પહેલામાં ગ્લુકોઝ પરથી ગ્લુ, બીજામાં પણ ગ્લુકોઝ છે એટલે ગ્લુ ગ્લુ. પછી ફ્રુક્ટોઝ છે, ફ્રુક્ટોઝ એટલે ફ્રુક ફ્રુક, ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક. પછી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એટલે એનો ડાય,
પછી અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ છે એટલે એનો ફોસ્ફો એટલે કે ડાયફોસ્ફો, પછી અહીંયા બાય છે બાયફોસ્ફોગ્લિસરિક એટલે બાય, પછી અહીંયા ફોસ્ફોગ્લિસરિક એટલે બાયફોસ્ફો, અને પછી ફોસ્ફો ફોસ્ફો પાયરુવિક એસિડ, રાઈટ. એટલે કે ગ્લુકોઝનો એક અણુ છે એમાંથી તમે છેલ્લે જુઓ તો પાયરુવિક એસિડના 2 અણુ બનવાની આખી પ્રક્રિયા છે. 10 સ્ટેપમાં છે. ચાર્ટ એકદમ ઝીણા અક્ષર લીધો છે કારણ કે આખો કવર થતો નથી. તો આ રીતે જે છે એમાં ગ્લુકોઝનો એક અણુ છે, સ્ટાર્ટિંગમાં જુઓ એક અણુ, એમાંથી પાયરુવિક એસિડના કેટલા અણુ બને છે? 2. પાયરુવિક એસિડના 2 અણુ બનવાની આખી પ્રક્રિયા. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2. ગ્લુકોઝમાં તમે જુઓ કાર્બન કેટલા છે? 6, રાઈટ. અને પાયરુવિક એસિડમાં કાર્બન તમે જુઓ કેટલા છે? 3. એટલે 6 કાર્બન વાળો અણુ તોડી અને 3 કાર્બન વાળા 2 અણુ બનાવવાની આખી પ્રક્રિયા છે. 6 કાર્બન વાળો અણુ તોડી 3 કાર્બન વાળા 2 સંયોજન બનાવવાની આખી પ્રક્રિયા છે, જેની ચાવી આ રીતે છે. મેં એના પહેલા અક્ષર બધાના ટીક કર્યા છે. ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક, ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક, ડાયફોસ્ફો, ડાયફોસ્ફો, બાયફોસ્ફો, ફોસ્ફો ફોસ્ફો પાય. વેરી સિમ્પલ છે ને. વન્સ અગેન, બરાબર, બોલજો મારી સાથે અને યાદ રાખજો અને ટીક રાખજો. આજે આપણે ચાર્ટ તૈયાર કરીએ છીએ, ક્વેશ્ચન નથી શીખતા. ચાર્ટ આવડી જશે એટલે ક્વેશ્ચન એકદમ ઇઝીલી આવડશે કે ચાર્ટ પરથી જ આખો જવાબ બનાવવાનો છે, રાઈટ. ફરીથી ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક, ડાય ફોસ્ફો બાય ફોસ્ફો, ફોસ્ફો ફોસ્ફો પાય. 10 સ્ટેપમાં આખું રહી ગયું, રાઈટ. તો જોઈએ એને સ્ટેપને આખો ચાર્ટ હું સમજાવું છું. ચાર્ટ આવડી ગયો એટલે પ્રક્રિયા સમજાઈ ગઈ એટલે સમજી લેજો બરાબર. જુઓ, પહેલું સ્ટેપ છે ગ્લુકોઝ 6 કાર્બન વાળો, રાઈટ. આપણે તોડેલો છે ચાર્ટ, થોડો સમજીએ, મોટા અક્ષર હોય તો તમને દેખાય. તો ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ થશે એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, છઠ્ઠા નંબર ઉપર ફોસ્ફરસ ઉમેરવાનો એટલે અહીંયા એક એટીપી વપરાય છે. જો એટીપી ગેટ કન્વર્ટેડ ઇન્ટુ એડીપી, રાઈટ. એટલે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે છઠ્ઠા નંબર ઉપર ફોસ્ફરસ ઉમેરાણો, તો એ ફોસ્ફરસ આવ્યો ક્યાંથી? તો કે એટીપી વપરાણો, એટલે એટીપી જે છે એનું કન્વર્ઝન શેમાં થયું? એડીપીમાં. આપણે યાદ રાખતું જવાનું ચાર્ટની સાઈડમાં. એટલે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે ચાવીમાં આવ્યું ગ્લુ ગ્લુ. હવે એના સમઘટકમાં ફેરવાય, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટકમાં ફેરવાય એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. જો 6 ફોસ્ફેટ છઠ્ઠા નંબર ઉપર જ છે, ગ્લુકોઝ એના સમઘટક ફ્રુક્ટોઝમાં ફેરવાઈ ગયો એટલે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ, રાઈટ. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એટલે કે છઠ્ઠા નંબર ઉપર તો ઓલરેડી ફોસ્ફેટ હતો જ, પાછો પહેલા નંબર ઉપર ફોસ્ફરસનો અણુ ઉમેરાયો એટલે છઠ્ઠા ઉપર હતો, પહેલા ઉપર આવ્યો એટલે 1,6 એટલે કેટલા થયા? 2, એટલે બાયફોસ્ફેટ થયા, રાઈટ. કાર્બન તો એને જ છે, ગ્લુકોઝમાં હોય, ફ્રુક્ટોઝમાં 6 કાર્બન, રાઈટ. હવે ફોસ્ફરસ આવ્યો ક્યાંથી? તો એઝ ઇટ ઇઝ એટીપી નો અણુ વપરાણો, એટીપી જો ગેટ કન્વર્ટેડ ઇન્ટુ એડીપી એટલે એટીપી શેમાં ફેરવાઈ ગયો? એડીપી માં. એટલે અહીંયા પણ એક યાદ રાખવાનું આ રીતે. તો ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક, ગ્લુકોઝ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક. હવે 6 કાર્બન વાળો અણુ તોડો, તૂટવામાં આવે એટલે ટ્રાયોસ ફોસ્ફેટ એટલે 3 કાર્બન વાળા 2 બને, તો 3 કાર્બન વાળા 2 બન્યા. જુઓ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એનું શોર્ટ ફોર્મ અગાઉ આવી ગયું છે એટલે કદાચ તમને યાદ હશે DHAP, રાઈટ. અહીંયા હું લખી દઉં છું, તમારે લખવું હોય તો. શોર્ટ ફોર્મ છે DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ટ્રાયોસ શર્કરા છે 3 કાર્બન વાળું. અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આવું પણ આપણે વાંચી શકીએ. અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે એનું શોર્ટ ફોર્મ છે PGAL, રાઈટ, જેને આપણે પાગલ કીધેલું કેલ્વિન ચક્રમાં. PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, 3 કાર્બન વાળું PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે પાગલ, અને DHAP એટલે ડાયો. એટલે પાગલ અને ડાયાનું કામકાજ એવું છે કે બંને એકાબીજામાં કન્વર્ટ થઈ શકે. જો એના તીર બંને દિશામાં આપ્યા છે એટલે PGAL, phosphoglyceraldehyde get converted into DHAP, dihydroxyacetone phosphate, અને DHAP get converted into PGL, બંને એકાબીજાના સમઘટક છે એટલે બંને એકાબીજામાં રૂપાંતર થઈ શકે, રાઈટ. એટલે પાગલ ડાયો થાય, ડાયો પાગલ થઈ શકે. બટ મોટે ભાગે શું થાય તમને ખબર જ છે, ડાયો જ પાગલ થાય. એટલે ડાયહાઇડ્રોક્સીએસિટોન ફોસ્ફેટ જે છે એ PGL માં ફેરવાઈ જશે, રાઈટ. એટલે PGL નો એટલે કે એક અણુ તો હતો જ, અને આનું કન્વર્ઝન આમાં થયું એટલે કેટલા પાગલ ભેગા થશે? 2 પાગલ. એટલે હવે પછીની બધી પ્રક્રિયામાં 2 વડે ગુણેલું હશે, કારણ કે બે વાર પ્રક્રિયા થાય, પણ 2 વાર લખવાની ન હોય. 2 વાર પ્રક્રિયા થાય પણ 2 વાર લખવાનું ન હોય, એટલે 2 વડે ગુણેલું છે. સમજ્યા દોસ્તો? તો આ રીતે જે છે ડાયહાઇડ્રોક્સીએસિટોન ફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવું, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી પાછું એક ફોસ્ફરસ અહીંયા ઉમેરાશે, રાઈટ. અહીંયા એક P અહીંયા એડ કરી દેવાનું, યાદ રાખવાનું, ફોસ્ફરસમાંથી આવશે. એ ફોસ્ફરસ ઉમેરાય એટલે
1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ થશે. શું થશે? 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એના 2 અણુ 2 વડે ગુણેલું છે અને 3 કાર્બન વાળી શર્કરા એટલે બધામાં ટ્રાયોસ ફોસ્ફેટ એ વધારાનું નામ છે. તમે યાદ ન રાખો તો પણ ચાલે. રાઈટ, અહીંયા ટ્રાયોસ ફોસ્ફેટ લખ્યું છે. શું કે ટ્રાયોસ શર્કરા છે 3 કાર્બન વાળી. અહીંયા પણ લખ્યું છે, એની જરૂર નથી. રાઈટ, તો અહીંયા સુધીનો ચાર્ટ યાદ રહી ગયો. શોર્ટમાં યાદ કરીએ. ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક. ડાયફોસ્ફો એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ નો ડાય. ડાયફોસ્ફો, ફોસ્ફો એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નો ફોસ્ફો. ડાયફોસ્ફો, અહીંથી ડાયફોસ્ફો, પછી બાયફોસ્ફો, અહીંયા બાય લેવાનું. રાઈટ, અહીંયા સુધી આપણે જોયું બાયફોસ્ફો. એટલે આ રીતે ચાર્ટની 2 વાર પ્રેક્ટિસ કરજો. હવે ફોસ્ફરસ ઉમેરે ત્યારે અહીંયા ઓક્સિડેશન થાય ને NAD જે છે NADH2 માં ફેરવાય. રાઈટ, અહીંયા NADH2 લખજો. NAD+ શેમાં ફેરવાય? NADH2 માં. આવું કેમ થયું એ પ્રક્રિયા ચાલશે ત્યારે સમજાશે. અત્યારે ખાલી ચાર્ટ તમારે યાદ રાખવાનો. ચાર્ટ યાદ રાખો એટલે 99% કામ આપણું ઈઝી થઈ ગયું. રાઈટ, એટલે ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક, ડાયફોસ્ફો, બાયફોસ્ફો. બાય સુધી આપણે જોયું 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે આગળનું સ્ટેપ જોઈએ. હવે જુઓ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ આપણે જોયું. હવે એમાં જો ઊંધું થશે. હવે વિફોસ્ફોરીકરણ થાય, ફોસ્ફરસ દૂર થાય છે. 1,3 માંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું. રાઈટ, 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે એનું શોર્ટ ફોર્મ છે BPGA. રાઈટ, આ શોર્ટ ફોર્મ જે કહું યાદ રાખતા રહેજો, કેમ કે પૂછાય છે. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે BPGA કૌંસમાં લખી રાખવાનું પ્રેક્ટિસ માટે. રાઈટ, અને ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે તો તમને ખબર જ છે PGA. તો આમાં થયું શું મિત્રો? જો ઉપર 2 ફોસ્ફરસ હતા. 1,3 પહેલા અને ત્રીજા 2 નંબર ઉપર. હવે ખાલી ત્રીજા નંબર ઉપર જ ફોસ્ફરસ રહ્યો. એટલે એક ફોસ્ફરસ અહીંયાથી દૂર થયો. એ કોની અંદર ઉમેરાયો? તો કે ADP માં. ADP માં ઉમેરાઈને શું બની ગયું? ATP. રાઈટ, ઓકે. આ ટ્રાયોસ ફોસ્ફેટ કાઢી નાખો તોય ચાલે. બે જ છે બધા, બબ્બે. એટલે ATP પણ અહીંયા 2 થશે. ક્લિયર? હવે શું થાય? PGA જે છે એના સમઘટક એટલે 3-ફોસ્ફોમાંથી 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય એટલે PGA જ છે. રાઈટ, ઉપરનું જ આ અણુ છે પણ ખાલી ફોસ્ફરસનું સ્થાન બદલ્યું. 3 માંથી 2 ઉપર આવ્યા અને 2 વડે ગુણ્યું છે. રાઈટ, એટલે બીજ 2 અણુ છે. હવે ફોસ્ફરસનો અણુ દૂર, પાણીનો અણુ દૂર થાય છે. રાઈટ, પાણીનો અણુ દૂર થાય એટલે 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે PGA જે છે એમાંથી બની જાય ફોસ્ફોઇનોલ પાયરુવેટ, PEP. જે તમને ખબર છે PEP નું ફૂલ ફોર્મ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે PEP. બરાબર, બધામાં કાર્બન 3 જ છે અને અહીંયા 2 વડે ગુણ્યું છે. ધેટ મીન્સ એના 2 અણુ. કેમ કે પેલા આગળ 2 પાગલ થઈ જાય ને, ડાયો પાગલમાં કન્વર્ટ થાય એટલે 2 પાગલ. એટલે પ્રક્રિયા 2 વાર થાય, પણ 2 વાર લખવાની ન હોય. 2 વડે શું કરવાનું હોય? ગુણવાનું હોય. રાઈટ, એટલે 2 વડે ગુણી દીધું. અને ADP જે છે અહીંયા પણ હવે ફોસ્ફોઇનોલ PEP જે છે શેમાં ફેરવાય જાય? પાયરુવિક એસિડમાં. તો આ દરમિયાન ફોસ્ફો ગયો તો ફોસ્ફરસ જે ઉમેરાનો તે ADP માં ઉમેરાય અને ATP બને. અહીંયા પણ ATP 2 બનશે. રાઈટ, એટલે 2 અને 2 4 ATP બને. બધી 2 વાર ગણીએ તો. રાઈટ, એટલે અહીંયા શું થયું? બાય ફોસ્ફો 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 પાય. બાય એટલે કે આ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ નો બાય. પછી ફોસ્ફો ફોસ્ફો ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફો ફોસ્ફો. રાઈટ, બાય ફોસ્ફો થઈ ગયું. પછી ફોસ્ફો ફોસ્ફો, એકવાર ફોસ્ફોગ્લિસરિક અને બીજી વાર ફોસ્ફોઇનોલ અને પછી પાય એટલે પાયરુવિક એસિડ. ક્લિયર? તો આખી આ ચાવી છે, એના પરથી આખો ચાર્ટ, આજુબાજુની બધી પ્રક્રિયા સહિત આખી પ્રક્રિયા જ મેં તમને 80% જેવી સમજાવી દીધી છે. રાઈટ, પણ ચાર્ટ આવડશે તો પ્રક્રિયા ઇઝીલી યાદ રહી જશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આજે દરેકે આ કામ કરવાનું છે. 5 વાર ચાર્ટ તૈયાર કરવાનો છે હોમવર્કમાં. રાઈટ, તો ફરીથી ચાવી બોલું. ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક. ડાય ફોસ્ફો, બાય ફોસ્ફો, ફોસ્ફો ફોસ્ફો પાય. બોલો. ગ્લુ ગ્લુ, ફ્રુક ફ્રુક. ડાય ફોસ્ફો, બાય ફોસ્ફો, ફોસ્ફો ફોસ્ફો પાય. સ્ટેપ બાય સ્ટેપ આખું કેટલી વાર પ્રેક્ટિસ કરશો? 5 વાર, એટલે આવડી જશે. ઓકે, તો ધેટ્સ ઓલ ફોર ટુડે. મિત્રો, ગ્લાયકોલિસિસ ની જે છે પ્રક્રિયા હજી બાકી છે. એનો સવાલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બટ એનું બેઝિક આઈડિયા તમને આવી જાય એટલા માટે ચાર્ટ તૈયાર આજે કરવાનો છે. એટલા માટે આજે થોડોક ચલાવ્યો છે. ચાર્ટની પ્રેક્ટિસ માટે તમને ચાવીને એવી આપી છે, એટલે ખાસ તૈયાર રાખજો. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. We know that all living things need food, water, and air to survive. The oxygen provided by respiration is used to convert food into energy. While humans use their respiratory organs to take in oxygen, plants have no such specialized organs.
This is because plants utilize less oxygen for the oxidation of food. Plants utilize only a small amount of food for oxidation, and the rest is used in building their body, in the form of cellulose. Further, the demand for oxygen is supplied during photosynthesis, where oxygen is an end product. Plants respire through small openings called the stomata on leaves, and lenticels on stems and roots. Unlike animals, each part of the plant takes care of its oxygen needs. Plants respire at a slower rate as compared to animals. In the woody stems, the living cells are present close to the surface and aid in the diffusion of gases. Diffusion of gases is also facilitated by the presence of loosely arranged parenchyma cells that provide air spaces. Next to respiration, the requirement of food becomes an important thing for survival. Humans and animals are heterotrophs, in the sense that they obtain food from plants and other animals. Saprophytes like bacteria and some fungi feed on dead organisms. Green plants and cyanobacteria are the only organisms that can synthesize their own food using photosynthesis. They are the food source of the world, as animals either directly or indirectly depend on them for food. The superficial layers of plants contain cells that possess chloroplast, which aids in trapping sunlight to manufacture food. In this process, light energy is converted into chemical energy and stored in the bonds of carbohydrates like glucose, sucrose, and starch. All other non-green parts such as woody stem and roots don't have chloroplast, and hence they have to be supplied with food from leaves. The process of breathing is connected to the oxidation of food inside the cells. While breathing involves gas exchange between organisms and the environment, respiration involves the breakdown of the C-C bonds of complex compounds of food using oxygen to release energy inside the cells. In eukaryotes, it takes place in 3 distinct stages, namely glycolysis in cytoplasm, Krebs cycle, and the electron transport chain or ETC in the mitochondria. Since it takes place inside the cells, it is called cellular respiration. The oxidized compounds are called respiratory substrates. Carbohydrates are the usual substrates for cellular respiration, but proteins, fats, and other organic acids are also used by plants in certain conditions. During the oxidation of respiratory substrates, energy is not released directly in the cell. Instead, it is released slowly in a series of steps controlled by several enzymes. While a small part of the energy is released as heat, most of it is used for synthesizing adenosine triphosphate or ATP, a high-energy molecule. ATP is utilized for carrying out all the activities such as absorption, transport, movement, reproduction, and breathing. Compounds like NADH formed during the oxidation of respiratory substrates are utilized in the ETC to derive energy in the form of ATP. The carbon skeleton obtained during respiration is used in the synthesis of other biomolecules like nucleic acids.
When the oxidation of food substances takes place in the presence of oxygen, it is called aerobic respiration. It yields water and carbon dioxide as the byproducts. This type of respiration takes place in humans, plants, and some bacteria. When the oxidation of food substances takes place in the absence of oxygen, it is called anaerobic respiration. It yields alcohol and carbon dioxide as the byproducts. This type of respiration takes place in anaerobes and archaea. Anaerobes are divided into facultative anaerobes and obligatory anaerobes. Examples of facultative anaerobes include Escherichia coli that can survive in the presence as well as absence of oxygen. Examples of obligatory anaerobes include Clostridium tetani that survive only in the absence of oxygen.